તમારા ગામમાં જેવા પ્રશ્નો છે, સમસ્યા છે, એવા તો કેટલા ગામોમાં સમસ્યા છે. નળ સે જલ બેસાડી દીધા, 5 દિવસ 10 દિવસ પાણી આપ્યું અને ગયા એ જ ગયા. આજે નળમાંથી પાણી નથી આવતું, હવા નીકળે છે. સાચી વાત છે કે ખોટી વાત છે? દરેક ગામમાં જે છે નળ સે જલ ની બધા સરકાર અમૃત મહોત્સવ કાઢે છે, આઝાદી કા મહોત્સવ કાઢે છે કે અમે નળ સે જલમાં બધાને પાણી આપી દીધું. ત્યારે આ એમની નિષ્ફળતા છે. ત્યારે પોતાની સરકાર હોવા છતાં મનસુખ દાદાને પણ આપણે 30 વર્ષથી લાવીએ છીએ. આપણે આપણી જ મજૂરી કરીએ છીએ ને આપણે જ જીવીએ છીએ, કોઈ આવતું નથી. ત્યારે અમે બી તમારી વચ્ચે ઇન્ડિયા ગઠબંધનના એક ઉમેદવાર બનીને આવ્યા છે. એટલે અમે મોટા મોટા વાયદાઓ જે લોકો કરીને જાય છે એવી રીતના વાયદાઓ કરવા માટે નથી આવ્યા. કેમ કે તમે જોયું છે ચૂંટણીઓ આવે ત્યારે ભલભલા નેતા આવે, કાકા મામા મામી જોજો એમના માણસો આવે ને, રાતે 2 વાગે બી દરવાજો ઠોકતા છે કે નથી? અનુભવ થયો હશે તમને. રાતે બી ઉઠાડે કે આ 200 રૂપિયા લો ને કાલે આપણે મતદાન કરવા જવાનું છે ને તમારે આના પર દબાવવાનું છે. થાય છે કે નથી થતું? પછી એ રાત ગઈ અને બાદ ગઈ, મત તમે બીજા દિવસે આપી દીધો, પછી કોઈ આવે છે તમને પૂછવા? તમે સામેથી બોલાવશો કે ભાઈ આવો અમને ઝૂંપડું આપો, કોઈ આપવા આવશે? કોઈ નહીં આવતો. ત્યારે અમે તમારી વચ્ચે, હું પોતે ઉમેદવાર છું લોકસભાનો આ વખતે, જે ઇન્ડિયા ગઠબંધન થયું છે ગઠબંધનના ઉમેદવાર તરીકે હું પોતે ઉમેદવાર છું. હાલમાં હું ડેડિયાપાડાનો ધારાસભ્ય છું. અને કદાચ આ જુવાની આવતો બધા મને ઓળખતા હશે. ઓળખો છો કે તમે? ઓળખો છો ને બધા? તો આજે લોકસભાની ચૂંટણી છે અને લોકસભાની ચૂંટણી અમે એટલે માટે લડવા માટે આવ્યા છે, એટલા માટે લડીને જીતવા માંગીએ છીએ કે તમારી વચ્ચે રહીએ. હું તો આજે ઉમેદવાર તરીકે આવ્યો છું, પણ તમારે તો વડીલોની તો આખું જીવન મતદાન કરીને ભલભલા નેતાનો લાવીને જતા રહ્યા ને, તમારી વાળ ધોળા થઈ ગયા ને. ત્યારે આ વખતે આપણે બધા જે ઇન્ડિયા ગઠબંધન થયું છે અને મને જયારે ઉમેદવાર નક્કી કર્યો છે, ત્યારે હું જાતે લોકસભાનો સંસદ સભ્યના ઉમેદવાર તરીકે તમારી વચ્ચે હું આવ્યો છું. અમે વાર વાયદા કરવા માટે નથી આવ્યા કે તમારું આમ કરી નાખીશું, ફલાણું કરી નાખીશું, ઢીકણું કરી નાખીશું. પણ એટલું તો જરૂર કહીશું કે જે રીતે ધારાસભ્ય બન્યા પછી લોકોના કામ કરીએ છીએ, એ જ રીતના આવનાર દિવસોમાં જો તમારા આશીર્વાદ અને તમારા સહકારથી સંસદ સભ્ય બનીશું, ત્યારે પણ તમારા લોકોના કામ કરવા માટે અમે બંધાયેલા છીએ. આજે તમે બધા મને ઓળખતા હશો, ઓળખો છો ને બધા? તો આજે ચૈતર વસાવાની ગુજરાત આખું એટલા માટે ઓળખે છે કે ચૈતરભાઈ તમારા જેવા લોકોના કામ કરે છે. અમારો વિસ્તાર પણ ડુંગરાળ છે, આના કરતા અમારો વિસ્તાર પહાડી વિસ્તાર છે. ત્યાં અમારાથી બનતું, અમે 1 વર્ષમાં ધારાસભ્ય બન્યા પછી ક્યારેય કોઈ દિવસ આરામ નથી કર્યો. લોકોની સાથે રહીએ છીએ, લોકોના કામ કરીએ છીએ. નાની નાની યોજનાઓ, બોર મોટરો હોય, મિની જલધારા હોય, પાઇપલાઇનો હોય, લેફ્ટ ઇરિગેશન હોય, તમામ યોજનાઓને કામ આજે કરીએ છીએ. ત્યારે આ બણગા ફૂંકતી સરકાર વિકાસના નામે આટલા મોટા બણગા ફૂંકે છે, ત્યારે આ પરિસ્થિતિ જોઈને અમને પણ દુઃખ થાય છે. ત્યારે આના જિમ્મેદાર આપણે પણ છે, એના જિમ્મેદાર ગામના આગેવાનો પણ છે, ગામના મતદાતાઓ પણ છે કે જે લોકો ને તમે જે લોકોને વાયદાઓ કરી ગયા, મતો આપ્યા, પછી પણ અહીંયા આવીને જોતા નથી, ઉભા નથી રહેતા. તો આ જવાબદારી ગામની પણ છે અને ચૂંટાયેલા નેતાઓની પણ છે. સૌથી વધારે ગેરજિમ્મેદારી હોય તો આપણે મત આપનારા લોકો છે. ત્યારે અમે કહેવા માટે આવ્યા છે કે આ વખતે નવી દિલ્હી નવો દાવ કરીએ. આપણે ઇન્ડિયા ગઠબંધન થયું છે, એમાં મને ઉમેદવાર તરીકે તક મળી છે ચૂંટણી લડવાની. ત્યારે મને સહકાર આપો એ આશય રાખીને આપણા ગામમાં અમે આવ્યા છે. દેશને ખતમ કરવાની વાત ચાલે છે. જેટલા પણ સામે હતા એ લોકોને સામ દામ દંડ ભેદ નીતિ દ્વારા દબાવવામાં આવે છે. કોઈ વ્યક્તિ પોલીસથી દબાય એવા હોય એમને પોલીસનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ વ્યક્તિ સીબીઆઈ લેવલના હોય સીબીઆઈ નો ઉપયોગ કરવામાં આવે છે. તમે જોયું હશે થોડા દિવસો પહેલા ઝારખંડના મુખ્યમંત્રી હેમંતભાઈ સોરેન, આદિવાસી એકમાત્ર દેશના મુખ્યમંત્રી હતા, એમને પણ ઈડીનો ઉપયોગ કરીને જેલને હવાલે કરવામાં આવ્યા.
ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.